પાસે હવે બ્રોકરેજ હાઉસના રડારમાં કયા કયા સ્ટોક અને કયા સેક્ટર છે એની વિગત લઈએ. આપણી સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. જી તૃપ્તિ, ખાસ કરીને બ્રોકરેજ હાઉસના રડારમાં આજે કયા સ્ટોક્સ? નીરજ, આજે શરૂઆત આપણે સેક્ટરથી કરશો તો ખાસ કરીને ફાઇનાન્શિયલ કંપનીઓ પર જેફરીઝ તરફથી એક રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમનું અહીંયા કેવું છે કે કાર્ડ ઇન્ફ્લુએન્સર કંપનીઓ છે જે તેઓ અહીંયા ખાસ કરીને હવે રિવોર્ડ્સમાં ઘટાડો કરી રહી છે, અથવા તો તેમ પણ કહી શકે કે તેઓ પોતાની જે ખર્ચ જે છે તેને મર્યાદિત અત્યારે વધારવા પર ફોકસ વધારી રહી છે. જેનું મેઇન કારણ છે કે અત્યારે જે હિસાબે ખર્ચ વધી રહ્યો છે અને યુપીઆઈની જે વધતો ઉપયોગ જે થઈ રહ્યો છે, જેને કારણે કરીને નફાને સુરક્ષિત કરવાનો તેનો મુખ્ય હેતુ છે. આ કારણસર એસબીઆઈ કાર્ડ અને બીજી મોટી પ્રાઇવેટ બેંક્સ છે અહીંયા તેને ફાયદો થઈ શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓ પર. અહીંયા સિટી તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ખાસ કરીને BNEFના અનુમાન મુજબ કરંટ યર 2025-50 દરમિયાન ગ્લોબલ T&D કેપેક્સ જે છે તે $15 ટ્રિલિયન સુધી પહોંચવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, HVDC ટેકનોલોજી છે અને એક્સપોર્ટથી ભારતને અહીંયા મોટો ફાયદો થતો જોવા મળી શકે છે. ખાસ કરીને સિલેક્ટેડ કંપનીઓ ખાસ તેમને પસંદ આવી રહી છે, જેમાં હિતાચી એનર્જી માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને ₹46,700 પ્રતિ શેર કર્યા છે. જીવી વર્નોવા માટે પણ અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹6,200 પ્રતિ શેર કર્યા છે. ત્યાં બીજી તરફ CG પાવર પણ તેમને પસંદ આવી રહ્યો છે. ખરીદારીની સાથે લક્ષ્યાંક ₹1,100 પ્રતિ શેર કર્યા છે, પરંતુ સામે તેમને સિમેન્સ એનર્જી માટે ન્યુટ્રલ રેટિંગ સાથે લક્ષ્યાંક તેમને ₹4,000 પ્રતિ શેર કરી રહ્યા છે. બીજી તરફ આગળ આજે નજર કરશું તો પુનાવાલા ફિનકોર્પ પર નજર કરશું. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹490 પ્રતિ શેર આપવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નવી લીડરશિપ, પ્રોડક્ટ્સ અને ડિસ્ટ્રીબ્યુશનથી કંપનીને ગ્રોથને એક મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં એટલે કે FY29માં તે ROE અને ROA જે છે તે લગભગ ડબલ ડિજિટ પહોંચવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું કોટક બેંક પર. બે અલગ અલગ બ્રોકરેજ છે, બંને જ બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે. સેલેસે તરફથી આઉટ પરફોર્મ રેટિંગની સાથે લક્ષ્યાંક અહીંયા ₹420 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે દરેક પ્રકારના ગ્રાહકો પર હવે બેંક જે છે અહીંયા ફોકસ આપતી જોવા મળી રહી છે. ખાસ કરીને ટેકનોલોજીસમાં રોકાણ એ કંપનીની અહીંયા પ્રાથમિકતા જોવા મળી રહી છે. ડિજિટલ ક્ષમતાઓને પણ વધારવા પર કંપની પોતાની ફોકસ બનાવી રહી છે. એટલું જ નહીં, લોન ગ્રોથ ગાઈડન્સ અહીંયા યથાવત જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને નોમિનલ GDP જે છે તે લગભગ 1.5 થી 2% 2 ગણા લોન ગ્રોથની પણ તેમને લક્ષ્ય અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ યુબીસી તરફથી કોટક માટે આપણને ખરીદારીની સાથે લક્ષ્યાંક ₹500 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. તેમનું એવું છે કે લો કોસ્ટ ડિપોઝિટ અને રિટેલ લોન અને ટેક પર બેંક ખૂબ જ અહીંયા ફોકસ જોવા મળી રહી છે. ખાસ કરીને કાસા અને સસ્તા ફંડિંગને વધારવા પર કંપનીની એક રણનીતિ પણ અહીંયા જોવા મળી રહી છે. ડિજિટલ અને બ્રાન્ચ વધારવાથી ડિપોઝિટ ગ્રોથને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે તેમનું એ પણ કહેવું છે કે 2030 સુધીમાં કંપનીનો લક્ષ્ય જે છે તે ત્રીજી સૌથી મોટી પ્રાઇવેટ બેંક બનવાનો અહીંયા જોવા મળી રહ્યો છે. આ કારણસર કોટક બેંક માટે બંને જ બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ એક બુલિશ રિપોર્ટ આપતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ટ્રેન્ડ પર. HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹4,910 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની વેસ્ટ સાઇડ એ મોટો ફોર્મેટ સ્ટોર્સ સાથે ગ્રોથને એક સારો અહીંયા વેગ આપ્યો છે, એક સપોર્ટ આપ્યો છે. સાથે તેમને પણ કહેવું છે કે જીડીઓના ડિસ્ક્લોઝરથી ગ્રોથને પણ એક સારો સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ એક નેગેટિવ ફેક્ટર અહીંયા તેઓ કરી રહ્યા છે કે કોર બિઝનેસ થોડો સ્થિર જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને સ્ટાર બિઝનેસ ગ્રોથમાં થોડીક એક નરમાશ જોવા મળી રહી છે. છેલ્લે નજર કરશું દાલમિયા ભારત પર. અહીંયા સેલેસે તરફથી આઉટ પરફોર્મના રેટિંગ સાથે લક્ષ્યાંક ₹21 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મધ્યગાળામાં પણ કંપનીનું આઉટલુક ગ્રોથ ખૂબ જ પોઝિટિવ રહી શકે છે અને ખાસ કરીને કંપનીની JPA અસેટ છે તેનો ઉપયોગ FY28 સુધીમાં લગભગ 60% સુધી થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જેનો સીધો ફાયદો કંપનીના આવનારા સમયમાં માર્જિન્સ અને આવકના ફ્રન્ટ પર પણ જોવા મળી શકે છે. એટલે નીરજ, ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે. ખાસ કરીને પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓ ફરી આજે રડારમાં જોવા મળી શકે છે. જે તૃપ્તિ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, આ બધા સ્ટોક્સ